નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રક્રિયાક્રમ એ વખતે મેં ગણાવ્યો હતો એનો એક આવી રીતનો એક બીજો એક્ઝામ્પલ છે એ આપણે એક જોઈ લઈશું. શું કીધું છે? એ અને બી વચ્ચેની પ્રક્રિયામાં પ્રારંભિક પ્રક્રિયાનો વેગ r0 એ અને બી જુદી જુદી સાંદ્રતાએ માપવામાં આવ્યા હતા, એટલે કે એમને પ્રેક્ટિકલ કરી લીધો હતો, આવ્યા હતા. તો એના સંદર્ભમાં પ્રક્રિયાનો એ અને બી ક્રમ જણાવો. શું કીધું? પ્રક્રિયા થઈ ગઈ. મેં તમને ત્યારે પણ કીધું આ જે વસ્તુ છે ટોટલી બરોબર એ શું છે? પ્રેક્ટિકલ વસ્તુ છે, એટલા માટે પહેલા પ્રયોગ કરી લીધો છે એમને. તો પ્રક્રિયાનો ક્રમ આપણે જાણવાનો છે. તો પ્રક્રિયાનો ક્રમ જાણવો છે આપણે, તો આપણે શું કરશું? પ્રક્રિયાનો ક્રમ જાણવો છે તો પ્રક્રિયાનો ક્રમ જ્યારે જાણવો છે ત્યારે આપણે મેં તમને કીધું હતું કે એમાં કોઈ પણ એકની સાંદ્રતા કોન્સ્ટન્ટ રાખવાની, એટલે કે એકની સાંદ્રતા શું કરશું આપણે? અચળ રાખશું, અને બીજાની સાંદ્રતા શું કરી નાખશું? આપણે બદલી નાખશું, કાં તો વધારી દઈશું કાં તો ઓછી કરી દઈશું. તો હવે અહીંયા ધ્યાન રાખો. તો અહીંયા આપણને એવું કંઈ જોવા મળે છે કે હા, એવું આપણને જોવા મળે છે કે ભાઈ જો આ પહેલું સમીકરણ છે, તો પહેલી વસ્તુ આપણે એક સમીકરણ બનાવી લઈએ, 3 પ્રક્રિયાનો ક્રમ જણાવવાનો છે બરાબર. તો અહીંયા પહેલું સમીકરણ શું થઈ ગયું આપણું? r1 બરાબર, આજે આપણી પાસે સૂત્ર હતું ખબર હોય તો વેગને છે હું r લખું છું. શું લખું છું અહીંયા? વેગને છે r લખી નાખું છું, એટલે કે પહેલી પ્રક્રિયા છે જે આ 3 પ્રયોગ આપ્યા છે એમાંથી પહેલાનો વેગ લખું છું. r બરાબર આપણે અહીં સૂત્ર હતું વેગ બરાબર k, પછી શું હતું? પ્રક્રિયા છે આપણી પાસે a પ્લસ b, કોઈ પણ ની પછી c આવે છે બરાબર. તો હવે લખવું હોય તો આપણે પ્રક્રિયાની શું છે? આ a ની સાંદ્રતાની x, b ની સાંદ્રતાની y. હવે x અને y જાણતા નથી, એ આપણે શોધવાનું છે. તો હવે હું આ પ્રક્રિયામાં આ જે સમીકરણ છે એમાં હું કિંમત મૂકું તો આ a ની જગ્યાએ પહેલું સમીકરણ છે, તો પહેલા સમીકરણમાં સાંદ્રતા શું છે? a ની 0.20. તો હું લખી શકું 0.20, a ની સાંદ્રતા 0.20. પછી b છે અહીં x નો x એમના, અહીં b ની સાંદ્રતા કેટલી આપેલી છે? 0.30 ની y લખી નાખો એમનો બરાબર. બીજું સમીકરણ શું છે? r2 શું છે અમારી પાસે? બરાબર k નો k એમના. હવે એને જો સાંદ્રતા 0.20 ની x, પછી શું છે? 0.10 ની y, પછી ત્રીજું શું છે? 0. બરાબર k 0. કેટલા છે? 0.40 એમાં x, 0.5 ની y, 0.5 ની y. આ 3 સમીકરણ થઈ ગયા આપણી પાસે. આ પહેલું સમીકરણ, આ બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ. હવે એને ધ્યાન રાખો શું છે? આપણે મેં તમને પહેલા પણ કીધું હતું કે જ્યારે કોઈ પણ પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાનો હોય ત્યારે એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, જે સાંદ્રતા આપેલી હોય એ સાંદ્રતામાં બે પ્રક્રિયાની સાંદ્રતા હોય, તો કોઈ પણ એક પ્રક્રિયક છે એની સાંદ્રતા આપણે શું કરી લેવાની? અચળ રાખી દેવાની. એની સાપેક્ષમાં બીજાની સાંદ્રતા વધારી શકો કે ઓછી કરી શકો. તો અહીંયા એવું કંઈ જોવા મળે છે? આ જોવા મળે છે કે આપણને એની સાંદ્રતા એમને શું કરી? અચળ રાખી દીધી, અને બી ની સાંદ્રતા શું કરી નાખી? એમને ઘટાડી દીધી બરાબર. બે ગણી એમને શું કરી નાખી? ઘટાડી નાખી. પરંતુ પ્રક્રિયાના વેગમાં કંઈ ફેરફાર પડતો નથી. તો ભાઈ આનો પ્રક્રિયા વેગ શું હશે? તો આપણે જોવો હોય તો આપણે કઈ રીતે જોઈ શકશું? ભાઈ આ જો અચળ છે બરાબર, આની સાપેક્ષે બદલી છે, આની બદલાણી છે, તો ભાઈ આપણે કોને? y ને x ને શોધી શકશું. જો y ધ્યાન રાખજો, તો સમીકરણ 1 ને 2 વડે ભાગતા r1 શું છે આપણું? 5.07. સમીકરણ 1 ને 2 વડે ભાગતા સમીકરણ 1 શું છે આપણી પાસે? r1 આ છે બરોબર. લખી નાખું અહીંયા r1 બરાબર 5.07 10⁻⁵. તમારે છે પરીક્ષામાં છે આનો જે એકમ છે એ લખજો, કારણ કે બોર્ડમાં એટલી બધી વસ્તુ નથી એટલે મને નથી લખતો બરોબર. આ એકમ તમારે પાછળ લખવાનો આવશે બરોબર.
તો અહીંયા R1 ના છેદમાં R2 લખી શકું. તો R2 શું છે મારું 5.07 છેદમાં 5.07 10 ની -5 એમનામ બરાબર 1 ને 2 વડે ભાગું k નું k એમનામ ઉપરનું ઉપર k એમનામ. ક્લિયર આટલી વસ્તુ. કૌંસમાં 0.20 ની x 0.20 ની x 0.30 ની y 0.10 ની y. શું કેન્સલ આઉટ થશે 5.07 5.07 કેન્સલ કેન્સલ એક કેન્સલ થઈ ગયા. અહીંયા તો એક આવશે તો અહીંયા એક નો એક એમના આ તો કેન્સલ છે એટલે એનું તો કશું છે નહીં બરાબર. પછી આ કેન્સલ બરાબર. તો બાકી શું રહ્યું 0.30 ના છેદમાં 0.10 એટલે શું આવશે 3 જવાબ આવશે કે કૌંસ ઉપર y આવશે જવાબ. કાઢી નાખો 0.30 બે આંકડા છે નીચે છેદમાં 100 મૂકી દો ઉપર છે બરાબર પોઈન્ટ કાઢો એટલે ઉપર 100 મૂકી દો 100 કેન્સલ આઉટ 10 3 30 બરાબર 3 આવી ગયો. હવે અહીંયા એવું જોવો કે y બરાબર અહીંયા y એ હું શું મૂકીશ તો એક જવાબ આવશે. y ની અહીંયા છે હું એવું શું મૂકીશ તો આનો જવાબ એક આવશે. 0 મૂકું તો જ આવે બાકી તો આવવાનું છે નહીં. એક મૂકીશ તો 3 થઈ જાય તો 3 બરાબર 2 ડાબો બરાબર જવાબ આવતું નથી બરાબર. તો અહીંયા 0 મૂકીશ તો જ એક જવાબ આવશે. તો y બરાબર શું આવ્યું 0 y બરાબર 0. તો પ્રક્રિયાનો ક્રમ શું થયો y એટલે y આપણને y x અને y માં આપણને શું મળી ગયું y મળી ગયો. કેટલો મળી ગયો 0 મળી ગયો છે બરાબર. એટલે y 0 મળી ગયો એટલે કે b નો જે અહીંયા છે y એ આપણને કેટલો મળી ગયો 0. આપણે હવે x શોધવાનો છે બરાબર. તો હવે શું કરશું તો આ પેલા જવા દેવી છે આટલું લખી ગયું છે આટલું ક્લિયર. હવે અહીંયા હવે y ની જગ્યાએ તો આપણે શું મૂકી દેવાનું છે 0. હવે x જોવાનું છે. હવે જો પહેલી વખતે છે આપણે r ને શું a ને શું રાખ્યો તો અચળ રાખ્યો તો બરાબર. હવે આપણે શું કરશું a ને શું કરી નાખશું ડબલ કરી નાખશું. એની સાપેક્ષે આપણે y ગોતી લઈશું એની સાપેક્ષે આપણે x ગોતી શકશું. તો સમીકરણ છે આ 3 ને 2 વડે ભાગતા જોઈ લ્યો. આનો પ્રક્રિયાનો ડબલ કરી નાખ્યો આપણે. પહેલી વખત શું રાખ્યો અચળ રાખ્યો બીજી વખત શું કરી નાખ્યો એને ડબલ કરી નાખ્યો. તો હવે શું આવશે આનું સમીકરણ જોઈ શકીએ આપણે. ત્રીજું સમીકરણ શું છે આ ત્રીજું સમીકરણ r3 એની કિંમત આપેલી છે 1.43 10 ની -4 છેદમાં હવે જોજો અહીંયા થોડું 10 ની 4 r3 ની કિંમત છે r લખ્યું છે r ની બધી કિંમત છે બરોબર. બીજું r શું છે 5.07 10⁻⁵ બરોબર. અને 5 કરવું છે એક પોઈન્ટ વધારી દો અને -5 કરી નાખો બરોબર. કે ગુણ્યા બરાબર k * k બરોબર. હવે એક વસ્તુ શીખવાડું છું ધ્યાન રાખજો. 0.40 ની x 0.20 ની x 0.05 y માથે હવે શું મૂકવાનું આવશે 0 કારણ કે આપણે y શોધી લીધું છે. તો y બરાબર અહીં શું આવી જશે 0 આવી જશે 0.10 અહીં શું આવી જશે 0 બરાબર. હવે ધ્યાન રાખો કે કેન્સલ આઉટ થશે બરાબર. આને જ્યારે ગુણશો આને જ્યારે ક્લિયર કરશો ત્યારે આનો જવાબ આવશે કંઈક 2.205 બરાબર. આ તો આનું મૂલ્ય તો કેવું થઈ જશે આ બંનેનું શૂન્ય થઈ જશે બરાબર. આનો જવાબ શું આવશે બે જવાબ આવશે. તો x અહીંયા શું જવાબ આવશે આપણો 2 કૌંસ ઉપર x. ક્લિયર આટલી વસ્તુ. તો હવે આપણને ખબર છે હવે લોગની રીતે આપણે શોધવું પડશે. બંને બાજુ લોગ જ્યારે લેશું ત્યારે લોગ 2.8205 આપણને ખબર છે લોગ્સમાં ઘાતાંક હોય ઘાતાંક ક્યાં આવતું રહેશે આગળ. લોગ 2 કેવું
કિંમત મૂકી દો બંનેની. આની કિંમત છે કંઈક આવશે 0.45 બરાબર x. log 2 ની કિંમત આપણને ખબર છે 0.3010. x ને સૂત્રનો કરતા બનાવી નાખવાનો. x ને સૂત્રનો કરતા બનાવી નાખશો 0.4503 છેદમાં 0.3010. જવાબ તમારો આવશે x બરાબર 1.5. બરાબર. તો પ્રક્રિયાનો ક્રમ છે તો અહીંયા જ્યારે આપણે શોધશું પ્રક્રિયાનો ક્રમ a x b ની y. બરાબર. તો પ્રક્રિયાનો ક્રમ આપણને શું મળ્યો હતો? b નો 0 મળ્યો હતો અને આનો a નો આપણને પ્રક્રિયા ક્રમ શું મળ્યો હતો? 1.5. તો પ્રક્રિયાનો ક્રમ શું છે? 1.5. તો આ રીતે છે આપણે શોધી શકીશું. ખ્યાલ આવી ગયો? આના પછી એક બીજો દાખલો છે એ આગળ શીખવાડું છું. બીજો દાખલામાં તમને આ બધી વસ્તુ આપેલી છે અને આ ખાલી જગ્યા તમારે પૂરવાની છે. પણ તમને એક કન્ડિશન આપી દીધેલી છે અંદર. આ જે પ્રક્રિયા છે એ આખું કોષ્ટક છે જેમાં પ્રક્રિયા a + b એમાંથી c મળે છે. જેમાં પ્રક્રિયા થઈ એમાં a નો જે પ્રક્રિયા ક્રમ હતો એ 1 છે અને b નો પ્રક્રિયા ક્રમ 0 છે. તો એની સાપેક્ષમાં આ તમારે a ની સાંદ્રતા, b ની સાંદ્રતા અને વેગ તમારે તમારી રીતે શોધવાનું છે. પણ કન્ડિશન કઈ લીધેલી છે કે ભાઈ જે પ્રક્રિયા પેલી છે એ પ્રક્રિયામાં એ જે પ્રક્રિયક છે કે જે આ પ્રક્રિયક a છે એનો ક્રમ શું છે? 1 છે અને જ્યારે b છે એનો પ્રક્રિયા ક્રમ શું છે? 0 છે. એના આધારે આ તમારે ખાલી જગ્યા પૂરવાની છે. તો પેલી ખાલી જગ્યા બરોબર. તો હવે જ્યારે આપણે શું નક્કી કરવાનું છે કે આપણે બીજી ખાલી જગ્યામાં a ની સાંદ્રતા આપણે નક્કી કરવાની છે. તો હવે a ની સાંદ્રતા આપણે નક્કી કરવી હોય તો આપણે સાંદ્રતા નક્કી કરવા પહેલા તો આપણને એક સૂત્ર ખબર હોવી જોઈએ કે વેગ બરાબર k a * b. આપણી પાસે આ સૂત્ર છે. શું છે? k * a * b એટલે x અને y બરાબર. એટલે કે x અને y જેમાં a ની પ્રક્રિયાક્રમ શું છે? 1 છે અને b નો પ્રક્રિયાક્રમ શું છે? 0 છે. તો આટલી વસ્તુ આપણને ખબર છે. તો આના આધારે છે તો આપણે પહેલા આ જે પ્રક્રિયા આપેલી છે એનો છે આપણે શું શોધી આપણે છે એનું શું શોધી શકશું? k શોધી શકશું. તો આપણે જ્યારે અહીં લખીશ તો આનો અચળાંક k ગોતવાનો છે. આનો પહેલા શું કરીશું? k શોધીશું ત્યારે જ આપણને મળશે. તો આપણે ધ્યાન રાખ્યો વેગ તો આપેલો છે, વેગ આપી દીધો છે. કેટલો આપેલો છે? આપી દીધો છે. કે આપણે શોધવાનો છે, કે આપણે શું કરવાનો? શોધવાનો છે. અને બીજી વસ્તુ એ આપણને આપેલો નથી. એટલે કે આ બે વસ્તુ આપણને આપેલી નથી. b આપેલો છે પણ b તો આપણને શું કીધું છે? અહીંયા શું કીધું છે? b 0. તો b ની જ્યારે કિંમત મૂકશું તો તેનો જવાબ શું આવશે? 0 આવશે. તો એનું આપણા માટે છે એ કશું જ કંઈ લેવા દેવા છે નહીં. તો હવે આપણે એ શોધવું હશે તો આપણે કઈ રીતે શોધીશું? તો આપણને બધાને ખ્યાલ છે કે ભાઈ જ્યારે આ વસ્તુ આપણે ગોતવી હશે તો કઈ રીતે ગોતશું? પહેલા તો આપણે આ વસ્તુનો આપણે k ગોતવો પડશે. શું ગોતવો પડશે? k. જેથી કરીને આપણે જ્યારે આ બીજું પ્રયોગ છે એ શોધીશું તો એનો આપણને k ખબર હશે તો આપણે એનું ડાયરેક્ટ છે એ આપણે શોધી શકીશું. તો હવે આ વસ્તુ કરવા માટે આપણે શું કરશું? તો પહેલો પ્રયોગ 1 માટે k શોધવા માટે શું કરીશું? તો k ને સૂત્રનો હવે વેગ છે તો કેટલો આપેલો છે? 2.0 10⁻2 પ્રયોગ 1 માટે 2 પોઈન્ટ વેગ આપી દીધો છે બરાબર. કે આપણે શોધવાનો છે. એ આપણને આપેલો છે કેટલો છે? 0.1 0.1 ની કેટલી? 1. b આપણો કેટલો છે? 0 છે કારણ કે 0.1 એનું આપણે આ શું થઈ જશે? 0. તો આની કિંમત તો કેવી થઈ? 9 ગણ્યા થશે. તો 1 ને k ને હું સૂત્રનો કરતા બનાવું બરોબર. તો 2.0 10⁻² મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ છેદમાં શું આવશે? 0.1 મોલ
લીટર ઇન્વર્સ, બરાબર. હવે જ્યારે આનું સાદુરૂપ આપણે જ્યારે આનો ભાગાકાર કરશું ત્યારે આપણો જવાબ મળશે 0.2, કારણ કે મોલ લીટર ઇન્વર્સ ઉડી જશે. અહીંયા જવાબ આપણો મળશે 0.2 મિનિટ ઇન્વર્સ. આપણો પહેલા કે મળી ગયો. હવે પ્રયોગ 2 જોશું. પ્રયોગ 2 શું છે? પ્રયોગ 2 પહેલી ખાલી જગ્યા પૂરવાની છે. તો આપણી પાસે સૂત્ર છે આ જ રહ્યું, ઈ જ સૂત્ર. વેગ બરાબર પ્રયોગ 2 માટે વેગ બરાબર કે a ની x b ની y, બરાબર. તો વેગ તો આપણને ખબર છે, બીજાનો વેગ શું છે? 4.0 10⁻², બરાબર. k ની કિંમત આપણને મળી ગઈ કેટલી? અત્યારે તો એમ નામ રાખું છું, બરાબર. કે એમ નામ એ કેટલું આવ્યું છે આપણું? બીજામાં આપણને એ ખબર છે નહીં, એટલે એનો આપણે એમ નામ મૂકી દઉં છું. આ તો બી તો કેવું થઈ જશે? શૂન્ય. એટલે તો હું લખતો છું નહીં, કારણ કે અહીંયા શું કીધું છે? એ પ્રથમ ક્રમની છે, આ પ્રથમ ક્રમની છે એટલા માટે લખું છું, બરાબર. એની જગ્યાએ 1 આવતું રહેશે, બરાબર. એટલામાં બી કેવા ક્રમની? શૂન્ય ક્રમ. મૂકું તો કંઈ ફેર પડે એવું છે નહીં, એટલા માટે હું નથી મૂકતો. કે ને હું સૂત્રનો કરતા બનાવું 4.0 10⁻², બરાબર. એ ક્યાં આવતું રહેશે? નીચે આવતું રહેશે. તો એની સાંદ્રતા આપણને બરાબર. એની સાંદ્રતા આપણે શું છે? એની સાંદ્રતા આપણે શોધવાની છે, બરાબર. તો અહીંયા એ આવતું રહેશે. મેં એક સ્ટેપ વધારી દીધું, બરાબર. એને સૂત્રનો કરતા બનાવવું a1 ને, એટલે શું જવાબ આવશે? આપણે એને સૂત્રનો કરતા બનાવવું એટલે 4.0 એને સૂત્રનો કરતા બનાવવું, બરાબર. a1 બરાબર 4.0 10⁻² છેદમાં કે કેટલું આવી ગયું આપણું? આ રહ્યું 0.2 મિનિટ ઇન્વર્સ. હવે અહીંયા ધ્યાન રાખજો, અહીંયા જવાબ શું આવશે? કે મૂકો. અહીંયા શું હતું આપણું? મોલ લીટર ઇન્વર્સ મિનિટ ઇન્વર્સ, બરાબર. તો આ જવાબ જતો રહે મિનિટ કેન્સલ, બરાબર. તો હવે જવાબ જે આવશે કેમ આવશે? મોલ લીટર ઇન્વર્સમાં આવશે. તો એની સાંદ્રતા આપણને શું મળી? આનો જ્યારે ભાગાકાર કરશો ત્યારે આનો જવાબ તમને મળશે 0.2 બરાબર 0.2 મોલ લીટર ઇન્વર્સ. કેટલો મળશે? 0.2 મોલ લીટર. કશું નથી કર્યું. પહેલી વસ્તુ તમને તેમ થાય તો બધી વસ્તુ આપી દીધી, તો આનું આ પ્રયોગ કરવાની શું જરૂર છે? કારણ કે અહીંયા છે તમને 2 કન્ડિશન નહીં મળે. જ્યારે આ વસ્તુ એ શોધવા જશો તો આપણને ખબર છે રાસાયણિક વેગ સમીકરણ શું છે? વેગ બરાબર કે a ની x b ની y છે, બરાબર. તો હવે ધ્યાન રાખો, આ તમારી પાસે શૂન્ય આવશે, કારણ કે એની સાપેક્ષે શું છે? પ્રક્રિયાનો ક્રમ શૂન્ય છે. તમને અહીંયા જ્યારે આ સમયે ખાલી આટલી વસ્તુ આપીને શોધવા જશો તમને મળશે નહીં. કેમ નહીં મળે? જો, કારણ કે તમને બી છે તો શૂન્ય થઈ ગયું એટલે પૂરું થઈ ગયું, બરોબર. એ તમને આપેલું નથી, એ શોધવાનું છે. કે તમને ખબર નથી, જો ન શોધતો હોય તો વેગ એક જ આપેલો, તમે કઈ કન્ડિશનથી શોધી શકશો? નહીં શોધી શકે. તો એટલા માટે છે કે શોધવો ફરજિયાત છે. એટલા માટે આપણે શું કર્યો? વેગ અચળાંક છે એ નક્કી કરી નાખ્યો. હવે જોઈ લો, વેગ અચળાંક આપણે નક્કી થઈ ગયો, તો વેગ બરાબર કે આપણે શોધી લીધો, બરાબર. તો પ્રયોગ 2, તો પ્રયોગ 2 માં આપણે એની સાંદ્રતા શોધવાની છે. તો આપણને વેગ આપેલો છે, કે આપણને ખબર છે, બી ની કઈ જરૂર છે નહીં, ભલે ગમે એટલા આપેલા હોય, કારણ કે એ તો પ્રક્રિયાનો ક્રમ કેવો છે? શૂન્ય છે. તો 2 કન્ડિશન આપેલી, એના પર ત્રીજું આપણે શોધી શકીએ. તો આ પૂરું થઈ ગયું આટલી વસ્તુ. હવે શું કરવાની આપણને કીધી છે? વેગ શોધવાનો કીધો છે, બરાબર. તો એના માટે શું કરવું? સૂત્ર મૂકો જે છે એ કે પ્રયોગ 3 માટેનું. પ્રયોગ 3 માટે શું સૂત્ર હશે આપણું? વેગ બરાબર આપણને ખબર જ નથી કે a ની x એટલે a ની 1 અને b ની 0, બરાબર. હવે વેગ તો આપણને ખબર છે નહીં, બરાબર. તો હવે આપણે શું કરીશું? કે આપણને ખબર છે કે કેટલું છે? કે 0. કેટલું આવે? તો આપણે કે 0.2 મિનિટ, 0.2 મિનિટ અને ગુણ્યા એ આપણું શું હતું? એ 0.4 મોલ લીટર ઇન્વર્સ આ હતું,
બરોબર. તો આનો ડાયરેક્ટ આપણે જવાબ શું આવશે? જવાબ 0.08 મોલ લિટર ઇનવર્સ મિનિટ ઇનવર્સ. આનો 0.08 આપણે જવાબ આવી ગયો આનો. બરોબર. તો આ ખાલી જગ્યામાં શું આવી ગયું? 0.08. આ ખાલી જગ્યામાં શું આવી ગયું આપણું? અહીં મૂક્યું તો આપણે 0.2 આવી ગયું. હવે લાસ્ટ બાકી રહ્યું તો કે ખબર જે આ રીતે ગોઈતું એ જ રીતે ગોતવાનું. પ્રયોગ 4 માટે વેગ બરાબર કે એની 1 એની સંદર્ભમાં b ની કેવી છે? 0 છે. બરાબર. એ આપણને ખબર નથી કે તો આપણને ખબર છે. કેટલો આવશે જવાબ? તમારે તમારી રીતે શોધીને આ જવાબ જાતે લખી લો. બરાબર. ધન્યવાદ. આગળ છે બીજા થોડાક દાખલા છે. થોડાક ટાઈમ માટે દાખલા થોડાક સરળ છે, ધ્યાનથી જોઈ લેજો.